P24 ન્યૂઝ ગુજરાત. સુરત શહેરના એનડીપીએસ ગુનાના ચાલુ તપાસના નાસ્તા ફરતા આરોપીને જલગાંવ મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડતી લસકાણા પોલીસ. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 નાઓની સૂચના મુજબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોકકુમાર સાહેબ શ્રી ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી વી.આર. પટેલ સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેર નાઓની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ સુરત શહેર વિસ્તારના એનડીપીએસ ગુનાના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ. ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે.એલ. રાદડિયા સાહેબ તથા અન્ય સર્વેલન્સ સ્ટાફના માણસોને એનડીપીએસ એક્ટ 1985 ની કલમ 8C 20B 29 મુજબના ગુનાના નાસ્તા ફરતા આરોપી આસિફ શેખ રહે મહારાષ્ટ્ર નાઓ છેલ્લા 1 માસથી નાસ્તા ફરતા હોય, જેને પકડી પાડવા સારું સર્વેલન્સ સ્ટાફને જરૂરી સૂચના આપેલ હોય, જેથી હેડ કોન્સ્ટેબલ રવિભાઈ મગનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ મનોજભાઈ નાઓએ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્ક કરી આરોપીને જલગાંવ મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.